કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? આજે આપણે નીટના લેક્ચર માટે ભેગા થયા છીએ અને તમને બધાને ખબર છે કે નીટની અંદર આપણે એક ચેપ્ટરની ચર્ચા, ઘણું મોટું ચેપ્ટર હતું, ચર્ચા આપણે કરીએ છીએ તરલના યાંત્રિક ગુણધર્મ. તરલના યાંત્રિક ગુણધર્મની અંદર ટોપિક વાઇઝ આપણે થિયરી સમજતા ગયા. જે થિયરી એનસીઆરટીમાં પ્રૂવ કરેલી હતી એના કન્સેપ્ટ સમજ્યા, એના બેઝિસ ઉપર એના ઇક્વેશન જોયા, એના ઇક્વેશન ઉપરથી આપણે એના એમસીક્યુ પણ જોયા. ઓમ જોવા જઈએ તો તરલના યાંત્રિક ગુણધર્મનો આ તમારો લાસ્ટ લેક્ચર છે. લાસ્ટ લેક્ચરની અંદર તમારે લોકોએ ડિસ્કશન ખાલી કરવાનું છે કેપિલરી ઇફેક્ટ, એટલે કેસ નળીનું પ્રવાહીમાં ઉપર ચડવું અને નીચે ઉતરવું. બટ એની પહેલાં જે ગયા લેક્ચરની અંદર આપણે લોકો પૃષ્ઠ તાણ અને પૃષ્ઠ ઉર્જા જે સમજતા હતા એના થોડા ઘણા એમસીક્યુ આપણે ઓલરેડી જોયા હતા. એ જ એમસીક્યુને અત્યારે આપણે આગળ વધારવાના છે. કેપિલરી ઇફેક્ટની થિયરી જોવાની છે અને ત્યારબાદ એના બેઝિસ ઉપર એના ઇક્વેશન જોવાના છે. આમ જોવા જાવ તો એ કન્સેપ્ટ નીટના બેઝિસ ઉપર સાવ સહેલો છે, કારણ કે એ કન્સેપ્ટની અંદર એક જ ઇક્વેશન છે. એ સિવાય બીજા એક ઇક્વેશનનો યુઝ જ નથી થતો. એટલા માટે એના બેઝિસ ઉપર એમસીક્યુ પૂછાય ને તો તમે એ આસાનીથી સોલ્વ કરી શકો. ડન. બટ એની પહેલાં આપણે લોકો કંઈક એમસીક્યુ શરૂઆત કરી. એમસીક્યુ નંબર 39, પૃષ્ઠ ઉર્જા અને પૃષ્ઠ તાણના એમસીક્યુ બેઝિસ ઉપર જ ચાલીએ છીએ. કંઈક એમસીક્યુ એવું છે, કોઈ એક સાબુના પરપોટાનું પૃષ્ઠ તાણ 0.06 ન્યૂટન પર મીટર છે. જો તેની ત્રિજ્યા 2 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર કરવી હોય તો કરવું પડતું કાર્ય કેટલું? સાબુના પરપોટાની વાત થાય છે. ઓપ્શન કંઈક એવું છે 3.1 મિલીજૂલ, 1.25 મિલીજૂલ, 2.51 મિલીજૂલ, 4.55 મિલીજૂલ. સાબુના પરપોટાની વાત થઈ છે. પરપોટો હવામાં હોય ત્યારે એની ઉપર ઉદ્ભવતું દબાણ P = 4S/R. જ્યારે એ પ્રવાહીની અંદર હોય ત્યારે એની આજુબાજુ પ્રવાહીઓ અંદર હવા હોય, એટલા માટે એની ઉપરનું વધારાનું દબાણ અંદરનું 2S/R હોય. આ બધા ઇક્વેશન ખબર છે. બટ અહીંયા સર કંઈક ક્વેશ્ચન એવો છે, અહીંયા ત્રિજ્યા 2 સેન્ટીમીટરથી 5 સેન્ટીમીટર કરવી છે. ત્રિજ્યા વધારો તો ક્ષેત્રફળમાં વધારો થાય. યસ સર. કરવું પડતું કાર્ય પૃષ્ઠતાણ ગુણ્યા ક્ષેત્રફળ હોય અથવા તો પૃષ્ઠ ઉર્જા ગુણ્યા ક્ષેત્રફળ હોય. હા કે ના? યસ સર. તો કંઈક ક્ષેત્રફળમાં થતો વધારો શોધીએ. એક ક્ષેત્રફળમાં થતો વધારો અને એને ગુણ્યા પૃષ્ઠતાણ કરશો એટલે તમને ફાઇનલી કરવું પડતું કાર્ય મળી જશે. કન્ફર્મ? ડાઉટ આમાં કોઈને નથી ને ડાઉટ? ચાલો કે ગુડ. તો અહીંયા તમારી પાસે સોલ્યુશનની અંદર સાવ સહેલા છે અત્યારે બધા એમસીક્યુ. ગણતરીની ખાસ ધ્યાન રાખવાની છે. બાકી પૃષ્ઠતાણ, પૃષ્ઠ ઉર્જા અને કેપિલરી ઇફેક્ટ ઉપરના એમસીક્યુ છે, એક વખત સમજાઈ ગયું પછી સાવ સહેલા છે. એના ઇક્વેશન બેઝિસ ઉપર તમે જોવા જશો સાવ સહેલા, પણ ક્વેશ્ચન સમજાવવું જોઈએ. ક્વેશ્ચન મેઇન છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. તો અહીંયા પૃષ્ઠતાણ તમને આપેલું છે 0.06 ન્યૂટન પર મીટર, R1 સેન્ટીમીટર કન્વર્ટેડ ઇન્ટુ મીટર, R2 સેન્ટીમીટર એને મીટરમાં કન્વર્ટ કર્યું. હવે છે ને તમે યાદ રાખજો કે પરપોટાને 2 મુક્ત સપાટી હોય, એટલા માટે એનું પ્રારંભિક ક્ષેત્રફળ ડિફાઇન કરવું હોય ને એટલે 2 × 4πr1² થાય. કારણ કે એની પાસે કેટલી મુક્ત સપાટી છે? એક જ બાજુની વાત કરતા હોય ને, કાં અંદરની કાં બહારની, તો 4πr² જ થાય. પણ આ તો બંને બાજુની વાત કરીએ છીએ ને, એટલા માટે એની પાસે 2 મુક્ત સપાટી છે. આ મોસ્ટ આઈએમપી પાર્ટ છે તમારો. 2 × 4πr1². ડન. સો અહીંયા ઓબ્વિયસ છે 2 × 4πr1². R1 તમારા પાસે છે કે નહીં? 2 × 10⁻². એની ગણતરી કરો. 4 × 8 = 16, એનો સ્ક્વેર છે એટલે 32, એટલે 32π × 10⁻⁴ મીટર². યસ સર. ચલો એ જ રીતના હવે 2 સેન્ટીમીટરની જગ્યાએ હવે તમે કેટલું કર્યું? અહીંયા R1 2 સેન્ટીમીટર, એની જગ્યાએ 5 સેન્ટીમીટર કર્યું. 5 સેન્ટીમીટર કરશો તો એ પરપોટા પાસે તો મુક્ત સપાટી તો બે જ રહે ને. તો એટલા માટે તમારું અંતિમ ક્ષેત્રફળ 2 × 4πr2². 2 × 4πr2² એટલે 5 × 10⁻²². 5 ચોક 25 25 ચોક 100 200 એટલે 200π × 10⁻⁴ મીટર². આ તમારું છે ને કંઈક પ્રારંભિક ક્ષેત્રફળ હતું. આ તમારું કંઈક અંતિમ ક્ષેત્રફળ હતું. તો ક્ષેત્રફળમાં થતો વધારો કેટલો હોય? સર અમને મગજમાં આવી ગયું તરત જ. ક્ષેત્રફળમાં થતો વધારો સર સમીકરણ 2 માં સમીકરણ 1 બાદ કરો એટલે ક્ષેત્રફળમાં થતો વધારો મળે. યસ સર. તો સમીકરણ 1 માં સમીકરણ 2 બાદ કર્યું એટલે તમારા પાસે ક્ષેત્રફળમાં થતો વધારો તમને ઇઝીલી મળી જશે. ડન.
હવે તમારી પાસે ક્ષેત્રફળમાં થતો વધારો મળી ગયો. મેં એ કેલ્ક્યુલેશન નથી કર્યું એટલી વસ્તુ યાદ રાખજો. ક્ષેત્રફળમાં થતો વધારો મળી ગયો. ડન. એટલે એ તમારી પાસે 168 પાઈ ઇન્ટુ 10⁻⁻4 છે. આર્યું 200 પાઈમાંથી 32 પાઈ બાદ કરો એટલે 168. અને આ ઘાત તો સેમ જ છે કે નથી? 10⁻⁴ ઘાત. ડન. એટલે ક્ષેત્રફળમાં થતો વધારો મળી ગયો. ગુણ્યા પૃષ્ઠતાણ કરો એટલે કરવું પડતું કાર્ય મળે કે ના મળે? યસ સર. એટલે આ વસ્તુ યાદ રાખજો. વર્ક ડન કરવું પડતું કાર્ય પૃષ્ઠતાણ ગુણ્યા ક્ષેત્રફળમાં થતો વધારો. એટલે અહીંયા પૃષ્ઠતાણ ઓલરેડી 0.06 છે તમારા પાસે. 168 પાઈ ગુણ્યા 10⁻⁴ ઘાત. એટલે તમે કેલ્ક્યુલેશન કરશો એટલે ફાઇનલી આન્સર આવશે 3.12 ગુણ્યા 10⁻³ ઘાત જૂલ. 10⁻³ ઘાતને તમે લખી શકો છો મિલીજૂલની અંદર. એટલે 3.12 મિલીજૂલ. ડન. ક્ષેત્રફળમાં થતો વધારો એનું જુદું સ્ટેપ નથી કર્યું. 200 પાઈ ગુણ્યા 10⁻⁴ ઘાત -32 પાઈ ગુણ્યા 10⁻⁴ ઘાત. થાય કે ના થાય? 200 પાઈમાં 32 પાઈ બાદ કરો એટલે 168 પાઈ ઇન્ટુ 10⁻⁴. ડન. ચાલો એના જેવો જ MCQ કંઈક એના સમાનતા અનુસાર સાવ સહેલો છે. જોવો જી તરત આવડી જશે. પારામાં ઉદ્ભવતું પૃષ્ઠતાણ 0.465 ન્યૂટન પર મીટર છે. જો તેનું બુંદનો વ્યાસ 6 mm હોય તો અંદરનું વધારાનું દબાણ શોધો. બુંદનો અંદરનું વધારાનું દબાણ. તો આપણે ઇક્વેશન જોયું તો બુંદ માટે P = કેટલું હોય? 2S/R. S છે તો કે સર આર્યું R એટલે ત્રિજ્યા થાય. અહીંયા તમને શું આપ્યું છે? વ્યાસ. તો ડાયામીટર રેડિયસ ડાયામીટર બાય 2. ડાયામીટર = 2R થાય કે ના થાય? સો R D/2 થશે. સો અહીંયા તમારી પાસે પૃષ્ઠતાણ છે એટલે P = 2S/R. S છે. R D/2. D કેટલો છે તો કે 6 mm. 6 નું અડધું કરો 3 mm. બધી કિંમત મૂકો એટલે જવાબ આવશે. યસ સર. સાવ ઇઝી છે. તો અહીંયા તમારી પાસે D બરાબર 6 mm, R D/2 એટલે 3 mm. mm ને શેમાં કન્વર્ટ કર્યા? તો કે સર મીટરમાં કન્વર્ટ કર્યા. 3 ગુણ્યા 10⁻³ ઘાત મીટર. હવે તમારે મર્ક્યુરી બુંદ માટે ઉદ્ભવતું દબાણ P = 2S/R. 2 ઇન્ટુ S 0.465 upon 3 ઇન્ટુ 10⁻³ ગણતરી કરશો એટલે તમારી પાસે ફાઇનલ આન્સર કેટલો આવશે? તો કે સર 310 પાસ્કલનો ફાઇનલ આન્સર આવશે મારી પાસે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. સાવ સહેલો MCQ હતો. ચાલો એના બેઝિસ ઉપર હજી એક MCQ છે. સાવ સહેલો છે. ઓમ જોવા જઈએ તો આપણે સ્ટેટ બોર્ડની અંદર ગણેલું પણ છે. જો કોઈ હવાનો પરપોટો 30 સેન્ટીમીટર ઊંડાઈએ સાબુના દ્રાવણમાં ઉદ્ભવે છે. એ સાબુના દ્રાવણની સાપેક્ષ ઘનતા 1.20 છે. સાપેક્ષ ઘનતા જોતી હોય તો એના ગુણ્યા છે ને પાણીની ઘનતા કરો એટલે ફાઇનલ થઈ જાય. સાપેક્ષ ઘનતા આપી છે. તમારે એ પ્રવાહીની ઘનતા જોઈ છે સાબુના દ્રાવણની, તો એના ગુણ્યા પાણીની ઘનતા કરો ને એટલે ફાઇનલ આન્સર મળી જાય. તો પરપોટાનું વધારાનું દબાણ કેટલું હશે? 1 એટમોસ્ફિયર બરાબર 1.0 ગુણ્યા 10⁵ પાસ્કલ. પૃષ્ઠતાણ તમારી પાસે છે 2.5 ગુણ્યા 10⁻² ઘાત ન્યૂટન પર મીટર. ત્રિજ્યા તમારી પાસે છે 6 mm. ઓપ્શન છે કંઈક તમારી પાસે 12.5 પાસ્કલ, 14.2 પાસ્કલ, 15.5 પાસ્કલ અને 16.7 પાસ્કલ. ડન. તો કંઈક ક્વેશ્ચન એવો થાય ને કે ભાઈ કોઈ એક કન્ટેનર છે, સાબુન દ્રાવણ છે. એ સાબુના દ્રાવણની અંદર છે ને કંઈક 30 સેન્ટીમીટર ઊંડાઈએ કોઈ એક સાબુનો પરપોટો છે. 30 સેન્ટીમીટર ઊંડાઈ ઉપર કોઈ એક સાબુનો પરપોટો છે. ડન. તો એની ઉપરનું ટોટલ પ્રેશર જોઈએ છે કે અહીંયા પ્રેશર હોય P0, અહીંયા હશે ને સપાટી ઉપર તો કે સર P0, ને H ઊંડાઈના કારણે ઉદ્ભવતું પ્રેશર પ્લસ ρGH પ્લસ છેલ્લામાં છેલ્લું તો કે સર હજી અંદરનું એક પ્રેશર છે તો કે P ડેશ, જેને તમે 2S/R કે 4S/R લ્યો છો. પરંતુ અહીંયા પરપોટો છે. પરપોટો વળી પાછો પ્રવાહીની અંદર છે, તો એનું વધારાનું દબાણ કેટલું થાય? તો કે સર 2S/R જેટલું વધારાનું દબાણ થાય. તો કે 3 પ્રેશરનો સરવાળો કરશો ને એટલે તમને ફાઇનલી આન્સર મળશે. ડન. ડાઉટ આમાં નથી ને? એટલે ઓકે ગુડ. બધી વસ્તુ આપેલી છે. તો અહીંયા તમારી પાસે H બરાબર 30 સેન્ટીમીટર, એટલે કે તમારી પાસે કંઈક આન્સર આવ્યો 30 ગુણ્યા 10⁻² ઘાત મીટર. P0 બરાબર 1.01 ઇન્ટુ 10⁵ પાસ્કલ. અને સાબુના દ્રાવણની ઘનતા મેં તમને કીધું સાપેક્ષ ઘનતા આપેલી છે, એના ગુણ્યા પાણીની ઘનતા કરો. પાણીની ઘનતા કેટલી હોય? 10⁻³ kg/m².
મીટર ક્યુબ. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. સાપેક્ષ ઘનતા આપેલી હોય અને તમારે એ પદાર્થની ઘનતા જોતી હોય ને, તો એક વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત રાખજો કે એના ગુણ્યા તમે પાણીની ઘનતા કરો ને એટલે તમને ફાઇનલ આન્સર મળે. અહીંયા જો પાણીની ઘનતા કરેલી છે 1.2 સાપેક્ષ ઘનતા છે, એના ગુણ્યા પાણીની ઘનતા કેટલી હોય તો કે 10³ kg પર મીટર ક્યુબ. આટલી વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. ચાલો, પરપોટા માટે જો હવામાં પરપોટો હોય ને તો એનું વધારે દબાણ P = કંઈક સર 4S/R થાય. યસ સર. બટ આ પરપોટો છે ને એ તો સર પાણીમાં છે, એટલે એની પાસે મુક્ત સપાટી એક જ હોય. તો જોવા જાવ ને તો વધારે દબાણ P = કેટલું થાય 2S/R. મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ. ડન. પરપોટા માટે મોસ્ટ આઈએમપી કન્સેપ્ટ. અમુક લોકો છે ને એક જ ઇક્વેશન યાદ રાખે છે, વધારાનું દબાણ બરાબર 4S/R. પણ ઈચ એન્ડ એવરી ટાઈમ એ વસ્તુ સત્ય નથી. ડન. જોવાનું પરપોટો હવામાં છે કે પ્રવાહીમાં છે. પ્રવાહીમાં છે તો એની પાસે મુક્ત સપાટી છે ને એ એક જ છે, કારણ કે એની આજુબાજુ તો પ્રવાહી આવી ગયું ને, અંદરની બાજુ હવા છે. ડન. એટલા માટે અહીંયા આપણે ઇક્વેશન મૂક્યું છે 2S/R. એટલે આ વસ્તુ તમે માઇન્ડમાં રાખજો. 2S S આપેલો છે 2.5 × 10⁻²/R 6 × 10⁻³ R એ આપેલો છે ક્વેશ્ચનની અંદર, જોઈ લો. અહીંયા R 6 mm છે, જો. ડન. પૃષ્ઠાને આપેલું છે. 1 એટમોસ્ફિયર પર શું લેવાનું છે પણ કહી દીધું છે. તો અહીંયા તમારી પાસે બધી કિંમત મળી, એટલે તમારા માટે કંઈક આન્સર આવ્યો 8.3 પાસ્કલ. ડન. તો હવે તમને એમ કહે છે કે ટોટલ પ્રેશર કેટલું, તો કે ટોટલ પ્રેશર આ ત્રિજ્યાના સોપ એટલે કે સાબુના દ્રાવણ માટે, તો કે ટોટલ પ્રેશર તો સર પહેલાં તો એટમોસ્ફિયરિક પ્રેશર હોય જ સપાટી પર. યસ. બીજું એ જ ઊંડાઈના કારણે ઉદ્ભવતું પ્રેશર હોજી એક એની અંદરનું પ્રેશર 2S/R. એટલે ટોટલ પ્રેશર કેટલું થશે P ડેશ એટલે 8.3 પાસ્કલ. પહેલાં P0 ઉપરની સપાટી હવાનું દબાણ તો લાગતું જ હશે ને, 1.01 × 10⁵ પ્લસ રો 30 × 10⁻² G અને H. આ H મૂકેલો છે. 30 સેન્ટીમીટરની છે ને ઊંચાઈ હતી, એટલે કે ઊંડાઈ હતી, એટલે 30 × 10⁻² મુકાઈ ગઈ. ડન. પછી અહીંયા તમારી પાસે ઘનતા મૂકી 1.2 × 10⁻³ જીની કિંમત કેટલી મૂકી 9.8. બધાનું કેલ્ક્યુલેશન કરશો એટલે કંઈક આન્સર આવશે 1.05 × 10⁵ પાસ્કલ. ગણતરી કરવી, ગણતરી કર્યા વગર છે ને આન્સર ના લખવો. આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત છે ને ફરતી રહેવી જોઈએ. ડન. આ જેટલી વસ્તુ છે અહીંયા 10⁵ છે, અહીંયા એક પણ ઘાત નથી 10ની, તો એને 10⁵ કન્વર્ટ કરવા જોશે. અહીં જોવાનું કાંઈથી 10⁵ કાઢી નાખો. બધી વસ્તુમાં કોમન નીકળે ને એવું કંઈક કરવાનું. તો અહીંયા જો આન્સરમાં ઓપ્શનમાં શું છે 10⁵ છે, તો કંઈક એવું કરો કે 10⁵ કોમન નીકળે. તો 10⁵ સિવાયના જેટલા પદ હોય ને એ બધાને 10⁵ કન્વર્ટ કરી દો. વાત થઈ પૂરી. ડન. ડાઉટ આમાં કોઈને નથી? ડાઉટ ને? ઓકે ગુડ. અહીંયા ખાલી શીખવાનું શું હતું તો કે સર પરપોટો અંદર હોય તો આન્સર શું આવે તો કે 2S/R. ડન. ડાઉટ આમાં કોઈને? તો વધારાનું દબાણ 4S/R પરપોટામાં છે ને, અમુક લોકો યાદ જ રાખી લીધું હોય 4S/R, પછી જોવે નહીં કે પરપોટો ક્યાં છે. પરપોટો જો પ્રવાહીની અંદર હોય તો અહીંયા તમારી પાસે વધારે દબાણ શું લેવાનું 2S/R. બાકી તમને દબાણની ગણતરી કરતા તેમને આવડે છે. તમને એમ કે એ ઊંચાઈના કારણે ઉદ્ભવતું દબાણ કોઈ પણ બિંદુએ તો કે P0 ઉપર લાગતું જોઈએ ને વધારાનું કેટલું રોજી H, ને હજી આ પરપોટો અંદર છે એનું વધારાનું દબાણ કેટલું 2S/R. એટલે સરવાળો કરતાં જ ફાવશે જ, પણ ઉતાવળની અંદર છે ને આ વસ્તુ ભૂલ ના થાય 4S/R અને 2S/R ની અંદર. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. ડન. ચાલો, એની સાથે સાથે આપણે છે ને એક ટોપિક ભણવાના છીએ, કેસ નળીમાં પ્રવાહી ઊંચે ચડવું અથવા તો નીચે ઉતરવું. તો આ કન્સેપ્ટની અંદર શું છે તો કે સર આ કન્સેપ્ટની અંદર વિચારવાનું એવું છે કે કોઈ પણ કેસ નળીની અંદર પ્રવાહી ઉપર ચડે છે, કોઈ પણ કન્ટેનર છે એની અંદર કેસ નળી ગોઠવેલી છે, એની અંદર પ્રવાહી છે ને ગુરુત્વાકર્ષણની વિરુદ્ધમાં છે ને ઉપરની બાજુ ચડે છે, એની મૂળ ઊંચાઈથી વધારાનું કંઈક ઊંચાઈ પ્રાપ્ત કરે છે. આ કઈ રીતે તો કે આના માટે છે ને ઘણા બધા કન્સેપ્ટ કામ કરે છે. એક તો પહેલો કન્સેપ્ટ તો કે આ કેસ નળી સાથે પ્રવાહી કેટલું ચોટે છે, એટલે કે સંપર્ક કોણ જવાબદાર છે.
સંપર્ક કોણની કન્ડિશન આપણે ઓલરેડી જોયેલી હતી. ગ્રેટર ધેન 19 લેસ ધેન 19ની કન્ડિશન આપણે ઓલરેડી જોયેલી હતી. એ થિયરિટિકલ છે, પણ આપણે થિયરી બેઝિસ ઉપર નથી જતા, આપણે ખાલી યાદ રાખીએ છીએ. વૃક્ષની અંદર છે ને પ્રવાહી તમે મૂળિયામાં નીચે આપો છો તો વૃક્ષના છેલ્લી ઊંચાઈ સુધી ઉપર આવેલા પાંદડા પાસે પ્રવાહી પહોંચે છે. તો એક કન્સેપ્ટ કયો છે તો કે સર અહીંયા ગુરુત્વાકર્ષણની તો વિરુદ્ધમાં કાર્ય થયું ને આપણે કંઈ બળ નથી લગાડ્યું, છતાં પણ વૃક્ષમાં પાણી એટલું ઉપર ચડ્યું. કયો કન્સેપ્ટ તો કે કેપિલરી રાઇઝ એન્ડ કેપિલરી ફોલ. વધારે પડતું કેપિલરી રાઇઝ પ્રેક્ટિકલી જોવા મળે છે ને એ જ વસ્તુ આપણે ટેક્સ્ટબુકમાં સમજ્યા કે જો પારો હોય, મર્ક્યુરી હોય તો એમાં છે એ પ્રવાહી નીચે ઉતરે એની મૂળ ઊંચાઈ કરતાં. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. અહીંયા તમારું પ્રવાહી ક્યારે ઉપર ચડે? જ્યારે તમે એ કસનળીનો ડાયામીટર એટલે કે વ્યાસ જેટલો ઓછામાં ઓછો કરતા જાઓ ને એટલું પ્રવાહી વધારેમાં વધારે ઉપર ચડતું જાય. વૃક્ષના કોષ જોજો એકદમ પાતળા છે, એટલા માટે વૃક્ષના કોષની અંદર છે એ પ્રવાહી એ ઉપરની બાજુ ચડે છે આપમેળે. હકીકતે ના ચડવું જોઈએ, ગુરુત્વાકર્ષણના નિયમ અનુસાર પાણી નીચે ઉતરવું જોઈએ, પણ વૃક્ષમાં એ કન્સેપ્ટ લાગુ નથી પડતો. ત્યાં કેપિલરી રાઇઝ થાય છે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડની અંદર સતત ને સતત ચાલવી જોઈએ. તો કે કેપિલરી રાઇઝ એન્ડ કેપિલરી ફોલ માટેનું એક જ ઇક્વેશન છે જોવા જાવ તો. એ એક ઇક્વેશનની અંદર અહીંયા જોઈએ કે કેપિલરી ઇફેક્ટની અંદર જો પ્રવાહી એચ ઉપર ચડતું હોય એટલે કે તમારી જે મૂળ ઊંચાઈ છે અહીંયાથી કંઈક પ્રવાહી છે ને એ ઉપર ચડે, અહીંયા સુધી પહોંચી ગયું, આ એચ છે. તો કે એચ કેટલું હોય તો કે તમારા ગિવન ડેટા મુજબ એ એચની કિંમત 2s cos θ upon r rho g. જેટલો એચ વધારે એટલો આર નાનો હોય, અથવા તો હકીકતે એમ હોય જેટલો આર નાનો રાખો ને કેસ નળીનો એટલી તમારી ઊંચાઈ છે ને વધારે હશે. આ વસ્તુ સતત ને સતત યાદ રાખજો. 2s cos θ upon r rho g. જો નીટની અંદર આ પૂછાઈ જાય છે, બહુ રેર કેસની અંદર 1-2 MCQ આખા ચેપ્ટરમાં જ લેવાના હોય છે, પણ જો આ પૂછાઈ ગયું તો તમારે લોટરી લાગી ગઈ, કારણ કે એની અંદર ઇક્વેશન એક જ છે, તમારે બહુ મોટું લોજિક મારવાનું નથી. 2s cos θ upon r rho g. ડન. અહીંયા cos θ માં આપણી થિયરી અનુસાર સ્મોલ આર અપોન કેપિટલ આર થતું હતું. તો કે સર અહીંયા કંઈક આકૃતિ કંઈક આવી રીતે હતી, અહીંયા દૈવી આકૃતિ, કંઈક આકૃતિની પરિભાષા આવી હતી કે જે પ્રવાહી છે ને એની મૂળ ઊંચાઈ એટલે કે આ ઊંચાઈ તો ઓલરેડી પાત્રની અંદર છે જ, પણ એના કરતાં કંઈક વધારે ઊંચાઈ આપમેળે પ્રાપ્ત કરી, કારણ કે પ્રવાહી છે ને કેસનળીને ચોંટ્યું. એટલા માટેની કન્ડિશનમાં છે ને પ્રવાહી કેસનળીની ઉપર ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસના કારણે છે ને એ પ્રવાહી ઉપર ચડ્યું આપમેળે. એ જ રીતના જો પ્રવાહી ઉપર ચડે છે તો આવી કંઈક સપાટી બને જેને તમે અંતર્ગોળ બોલો છો. જો આ જ રીતે જો પ્રવાહી નીચે ઉતરશે તો છે ને ત્યાં છે ને આવી રીતના સપાટી બનશે જેને તમે બહિર્ગોળ સપાટી બોલો છો. ડન. જો બહિર્ગોળ સપાટી છે તો એક વસ્તુ યાદ રાખો, તો એ પ્રવાહી નીચે જ ઉતરવું હોય. ઘણી વખત આકૃતિ દોરીને કે આમાં શું સાચું શું ખોટું એવું તો બહુ રેર કેસમાં પૂછાય છે. અમુક રેફરન્સ બુકમાં MCQ છે, પણ એ પૂછાવાના ચાન્સીસ એટલું એમનામાં સહેલી રીતે ખબર પડી જાય. જો અહીંયા પ્રવાહી ઉપર ચડે છે તો હંમેશા એટલું યાદ રાખવાનું અંતર્ગોળ સપાટી હશે અને સપાટી કેસ નળીને પ્રવાહી ચોંટતું હશે, એટલે છે ને એ પ્રવાહી ઉપર ચડશે. જો કેસ નળીને પ્રવાહી ચોંટતું ના હોય, જેમ કે પારો કેસ નળીમાં નહીં ચોંટે, એટલા માટે એ પ્રવાહી છે ને એ નીચે ઉતરશે એની મૂળ ઊંચાઈ કરતાં. આ વસ્તુ યાદ રાખજો, ભૂલાય નહીં. તો એચ ઋણ આવશે, અહીંયા એચ ધન આવે. આ એનો રેફરન્સ છે. એની નીચેની બાજુ ગયો તો એચ ઋણ, એની ઉપરની બાજુ ગયો તો એચ ધન. પોઝિટિવ વાય એક્સિસ એન્ડ નેગેટિવ વાય એક્સિસ, પ્લસ એન્ડ માઇનસ ઉપરથી ખબર પડી જશે. જો થીટા ઇઝ લેસ ધેન 90 હોય, જો કોસની કિંમત 0 અને 90ની વચ્ચે હોય તો એચ ધન મળે, તો પ્રવાહી છે ને એ સપાટીને ચોંટે. જો થીટા ગ્રેટર ધેન 90 હોય, 90 કરતાં જો કોસની કિંમત વધે તો એ ઋણ મળશે. તેનો મતલબ એવો થઈ ગયો કે એ પ્રવાહી સપાટીને ચોંટશે નહીં, તો એ પ્રવાહી નીચેની બાજુ ઉતરશે. આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. એનું મિનિક્સ છે આ ભાગ, આના મિનિક્સ કહેવાય. એ અંતર્ગોળ અને બહિર્ગોળ. બહિર્ગોળ એનો મતલબ નીચેની બાજુ છે, પ્રવાહી સપાટીને ચોંટ્યું નથી,
એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, ભૂલાય નહીં. જેને કેસ નળીના કેપિલરી રાઇઝ અને કેપિલરી ફોલના કન્સેપ્ટમાં જોવો છો તમે લોકો, તો અહીંયા તમારી પાસે ઇક્વેશન છે 2s cos થીટા અપોન r રો જી. સો 2s અપોન કેપિટલ r રો ઇન્ટુ જી. એટલે આ વસ્તુ યાદ રાખજો. બધી વસ્તુ શું કહેવા માગે છે જોઈ, તો કે s પૃષ્ઠતાણ છે, થીટા સંપર્ક કોણ છે, અને રો પ્રવાહીની ઘનતા છે. ક્યુ પ્રવાહી છે ઓલરેડી. આર ઈ કેસ નળીની ત્રિજ્યા છે, કેસ નળી જે આવી રીતના હતી ને એની ત્રિજ્યા, અને કેપિટલ આર એ પ્રવાહીના મિનિક્સની ત્રિજ્યા છે. સર મિનિક્સ એટલે શું, તો કે આની ત્રિજ્યા છે ને એ કેપિટલ આર છે, કારણ કે આ તો આખું આવી રીતના હોય કે ના હોય, એની ત્રિજ્યા કેપિટલ આર. આ કેસ નળીની ત્રિજ્યા છે ને એ સ્મોલ આર છે. ડન. અહીંયા જે આર હતો ને ટેક્સ્ટ બુકમાં એ મિનિક્સ છે, ને આ એ છે ને એ કેસ નળી માટે છે. આપણે અહીંયા છે ને કેસ નળી માટે સ્મોલ આર, મિનિક્સ માટે કેપિટલ આર. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં સતત ને સતત રાખજો, ભૂલાય નહીં. કન્ફર્મ. આ ઇક્વેશનનો પણ ડાયરેક્ટ યુઝ કરવા મળે, થીટા વગરનું ઇક્વેશન. જો થીટા નથી આપેલો અને તમને મિનિક્સની ત્રિજ્યા ડાયરેક્ટ આપેલી છે અને પૃષ્ઠતાણ છે, તો તમે ડાયરેક્ટ એ ઇક્વેશનનો યુઝ કરી શકો છો. કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ સ્મોલ આર અપોન કેપિટલ આર. ડન. જો અહીંયા થીટા ઇઝ લેસ ધેન 90 છે, થીટા ઇઝ લેસ ધેન 90 છે, તો એનો મતલબ h ધન મળે, કારણ કે કોસ થીટાની 90 ઓછીની કિંમત માટે, એટલે 90 કરતાં ઓછી કિંમત માટે તમને અંતરગોળ એટલે કે પ્રવાહી સપાટીને ચોંટ્યું અને તમને કંઈક અંતરગોળ સપાટી મિનિક્સ મળે. એટલે અમુક લેવલ કરતાં પ્રવાહી છે ને કંઈક h ઊંચાઈ ઉપર મળશે, એટલે h ધન મળે. અને મિનિક્સ કેવું હોય, તો કે અંતરગોળ. ડન. જો થીટા ઇઝ ગ્રેટર દેન 90 એટલે સંપર્ક કોણ 90 કરતાં મોટો છે, તો તમને h ઋણ મળે. તો અહીંયા તમારી પાસે જે તમારી રેફરન્સ હોય એના કરતાં પ્રવાહી છે નીચે ઉતરે. તો પણ એ કેવું હોય, કેવું, તો કે બહિર્ગોળ હોય. જો થીટા ઇઝ ઇક્વલ ટુ 90 હોય, કોસ 90 તો 0 થાય, તો કંઈ પ્રવાહી ઉપર ના ચડે અને નીચે ના ઉતરે. સર જેમનું છે એમનો જ પ્રવાહી રહીએ, એ કન્ડિશન આવી ગઈ તમારી માટે. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો. કન્ફર્મ. ચાલો, આ એક જ ઇક્વેશનમાં આપણે રમવાનું છે એમસીક્યુમાં. સાવ સહેલા એમસીક્યુ છે, આની અંદર બહુ ટાઈમ નથી બગાડતા. ડન. ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરજો. અહીંયા તમારી પાસે કંઈક એવું છે, મેં સારા એમસીક્યુ ગોતીને રાખ્યા છે. કોઈ કેપિલરી ટ્યુબને પૃથ્વી પરથી ચંદ્ર પર લઈ જવામાં આવે છે. કોઈ કેપિલરી ટ્યુબ છે એને પૃથ્વી ઉપરથી ચંદ્ર ઉપર લઈ ગયા, તો તેમાં પ્રવાહી કોલમમાં ઉપર ચડે છે. તો કંઈ એવી રીતના કંઈક પ્રવાહી ઉપર ચડ્યું. ડન. જો ચંદ્ર કરતાં પૃથ્વી પર ગુરુત્વ પ્રવેગ 6 ગણો હોય, જી છે ઓલરેડી, તો પ્રવાહી કેટલું ઊંચે ચડ્યું હશે? અહીંયા પૃથ્વી પર જેટલું પ્રવાહી ઉપર ચડ્યું કેસ નળીમાં, એના કરતાં ચંદ્ર ઉપર પ્રવાહી કેટલું ઉપર ચડ્યું હશે એ ચેક કરવાનું છે. એટલે h જ શોધવાનું છે. ડન. તો અહીંયા તમારી પાસે ઓપ્શન કંઈક આવા છે, પૃથ્વી પરની સપાટી કરતાં 6 ગણું, એટલે કે 6 ગણું ઉપર ચડ્યું. અહીંયા ધારો કે 2 સેન્ટીમીટર ઉપર ચડ્યું હોય, તો 2 ગુણ્યા 6 કરો, તો અહીંયા ચંદ્ર ઉપર જાવ તો એ 12 સેન્ટીમીટર ઉપર ચડે. તો કે પૃથ્વીની સપાટી કરતાં 6 ભાગનું. ડન. 12 હોય તો અહીંયા કેટલું, અહીંયા 12 સેન્ટીમીટર ચડતું હોય, તો અહીંયા ભાગ્યા 6 કરી નાખો, 6 દુ 12, તો અહીંયાથી 2 સેન્ટીમીટર ચડે. તો કે અહીંયા કીધું છે પૃથ્વીની સપાટી પર હોય તેટલું અને 0 ઉપર ચડશે એ કન્ફર્મ છે. શું કામ સર? કારણ કે ગુરુત્વ પ્રવેગ જુદા જુદા છે, ગુરુત્વાકર્ષણ જુદું જુદું છે. અહીંયા પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ વધારે હોવાથી છે ને એ પ્રવાહી છે ને પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ એને ખેંચે, એટલે બહુ ઉપર ના ચડવા દે. જે ચંદ્રની સપાટી ઉપર ગુરુત્વાકર્ષણ છે ને પૃથ્વીની સપાટી કરતાં ઓછું છે, તો એ પ્રવાહીને છે ને ઉપર ચડવા દેશે, પૃથ્વી કરતાં જ વધારે જશે. અહીંથી ઓપ્શન એમને ખબર પડી ગઈ, પણ આપણે પ્રૂવ કરવાનું છે. તો ચાલો અહીંયા પ્રૂવ કરીએ. તો અહીંયા તમારી પાસે ને સોલ્યુશનની અંદર કંઈક એવું છે, h ઇઝ ઇક્વલ ટુ 2s cos થીટા અપોન r રો જી. અહીંયા ફેર શું પડ્યો, તો કે સર પૃષ્ઠતાણ બદલું ના બદલું, થીટા બદલું ના બદલો, આર બદલું તો કે ના બદલું, રો બદલું તો કે ના બદલું, શું બદલું? માત્ર જી બદલું, એ બદલું છે. તો અહીંયા h છે એ કોના સમપ્રમાણમાં, તો કે વ્યસ્ત પ્રમાણમાં એવું, તો કે જીના. એટલે h ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ 1 અપોન જી. બસ આનો ગુણોત્તર લઈ લો. ક્યાં હાઇટ જોઈ છે, તો કે h મૂન, h ચંદ્ર ઉપરના છેદમાં h પૃથ્વી ઉપર ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત પ્રમાણમાં છે ને જી અર્થના છેદમાં જી મૂન. અર્થ ઉપરનું ગુરુત્વ પર ચંદ્ર કરતાં કેટલું 6 ગણો છે, એટલે અહીંયા જી અર્થની જગ્યાએ હું 6 જી મૂન લખી શકું કંઈક, કારણ કે જી અર્થ છે એ જી મૂન એટલે ગુરુત્વ પ્રવેગ ચંદ્રના કરતાં કેટલા ગણો? 6 ગણો, એવું ક્વેશ્ચનમાં કીધું છે.
ડન. તો અહીંયા તમારી પાસે જી મૂન કેન્સલ, તો અહીંયા 6 આવ્યું. તો અહીં એચ મૂન છે ને એચ અર્થ સામેની બાજુ જાય તો અહીં અંશમાં ચડે, તો અહીંયા તમારી પાસે સીધે સીધું આવી ગયું ને એચ મૂન ઇઝ ઇક્વલ ટુ 6 એચ અર્થ. એટલે પૃથ્વીની સપાટી ઉપર જેટલું પાણી ઉપર ચડે ને એના કરતાં ચંદ્ર ઉપર પાણી કેટલું છે, પાણી શું કોઈ પણ પ્રવાહી એ કન્ડિશનમાં 6 ગણું ચડે. ડન, કન્ફર્મ. કારણ કે તે ઘનતા ઉપર તો આધાર નથી રાખતું ને. એક વખત અહીંયા પાણી ભર્યું, પારો ભર્યો તો એ નીચે ઉતરવાનું છે. બીજું કોઈ પણ પ્રવાહી ભર્યું જે સપાટીને ચોંટે છે, કારણ કે એચનો આધાર છે એ રો ઉપર છે જ નહીં. ડન, 6 ગણું ઉપર ચડે. એ નહીં પ્રવાહીને તમે ઉપર લઈ જાઓ ને એટલે વાત થઈ પૂરી. અહીંયા તમે ઓઇલનો પ્રયોગ કરેલો હોય તો તમે ત્યાં જાઓ તો એ ઓઇલ 6 ગણું ચડ્યું જેટલું અહીંયા ચડ્યું ને એના કરતાં. ડન, કન્ફર્મ. સારો MCQ હતો આના લેવલ ઉપર, આ કન્સેપ્ટ ઉપર. ચાલો ત્યારબાદ નેક્સ્ટ MCQ કંઈક આપણી પાસે એવો છે કે તમારી પાસે યુટ્યુબની 2 કોલમની ત્રિજ્યા R1 અને R2 છે. જ્યારે તેમાં રો એટલે કે એનો સંપર્ક કોણ 0 હોય, ઘનતા ધરાવતું પ્રવાહી ભરવામાં આવે ત્યારે બંને કોલમમાં પ્રવાહીની ઊંચાઈનો તફાવત h છે. બંને કોલમની અંદર છે ને પ્રવાહીની ઊંચાઈનો તફાવત એટલે કે યુટ્યુબની કોલમ હોય એવી રીતના, તો અહીંયા છે ને એકની ત્રિજ્યા R1 છે, બીજાની ત્રિજ્યા R2 જુદી જુદી છે. એટલે અહીંયા જે પ્રવાહી ઉપર ચડે ને જુદું જુદું આવી રીતના, તો અહીંયા છે ને h જેટલો તફાવત છે. અહીંયા પ્રવાહી ભરેલું છે, અહીંયા પ્રવાહી એટલું ભરેલું છે, તો આટલો તફાવત છે ને કંઈક h છે. ડન. તો પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું? હવે તમને એમ કીધું પ્રવાહીનું પૃષ્ઠતાણ કેટલું હશે. ઓપ્શન કંઈક ઘણા બધા સારા એવા છે, મોટા બધા. રો જી એચ R1 R2 upon 2 R2 minus R1. ઓપ્શન બી કંઈક તમારી પાસે છે રો જી એચના છેદમાં R1 minus R2 upon 2 R1 R2. એના પછી છે 2 R2 minus R1 ના છેદમાં રો જી એચ R1 R2. અને એના પછી ઓપ્શન છે રો જી એચના છેદમાં 2 R2 minus R1. કન્ફર્મ? ડાઉટ આમાં નથી? ડાઉટ? ચાલો, ઓકે, ગુડ. અહીંયા સોલ્યુશનની અંદર કંઈક એવું છે કે H1 અને H2 હાઇટ છે કોની? તો કે જે 2 કોલમની અંદર જે યુટ્યુબની અંદર ભરેલું છે ને એ. R1 R2 શું છે? તો કે ત્રિજ્યા છે. આ H1 અને H2 રેફરન્સથી એકમાં H1 ભરેલું હશે, એકમાં કંઈક H2 ભરેલું હશે. બેનો ડિફરન્સ કેટલો છે? તો કે h જેટલો છે. ડન. તો અહીંયા તમારી પાસે છે ને H1 પહેલી કોલમમાં જે પ્રવાહી ભરેલું છે ને એનો સંપર્ક કોણ તમને ઓલરેડી કહી દીધું છે, એટલે 2s cos 0 upon R1 રો જી. cos 0 કેટલા થાય સર? તો કે 1 થાય. તો 2s ના છેદમાં R1 રો જી. એ જ રીતના બીજી કોલમમાં હશે કંઈક, તો કે H2 ઇઝ ઇક્વલ ટુ 2s cos 0 upon R2 રો જી. એટલે 2s ના છેદમાં R2 રો જી. ડન. હવે તમને ખબર છે બે કોલમનો ડિફરન્સ છે ને, 2 કોલમની અંદર જે પ્રવાહી ભરેલું હતું, એકમાં H1 ભરેલું હતું, એકમાં H2 ભરેલું હતું, પણ એનો તફાવત કેટલો હતો? તો કે H નો હતો. અહીંયા પ્રવાહી છે, એકમાં H1 હાઇટ ભરેલું છે, અહીંયા H1, અહીંયા H2 ધારી લ્યો. આ H1 છે, આ H2 છે, H2 છે. ડન. તો H1 માઇનસ H2 કરો તો આ H મળે કે ના મળે? યસ સર, H મળે. તો કંઈ H1 એ ખબર છે તમને, H2 એ ખબર છે તમને. તો અહીં ડિફરન્સ ઇન લેવલ એટલે કે જે લિક્વિડ છે એનો ડિફરન્સ કેટલો હશે? તો કે H ઇઝ ઇક્વલ ટુ H1 માઇનસ H2. H1 માઇનસ H2 ની અંદર સર વધ્યું એટલું જ. 2s અપોન રોજી તો કોમન નીકળે? યસ સર, કોમન નીકળ્યું. 2s અપોન રોજી કોમન નીકળ્યું. ઇન બ્રેકેટ વધ્યું શું? 1 અપોન R1 માઇનસ 1 અપોન R2. તો 2s એમનામ LCM લઈ લ્યો તો કે શું થાય? તો કે R1 R2 એના છેદમાં અહીંયા તમારી પાસે R1 છે તો અહીંયા R2 માઇનસ R1 ના છેદમાં R1 R2 હશે કે નહીં હોય? યસ સર. તો અહીંયા તમે એમ લખી શકો 2s R2 માઇનસ R1 ના છેદમાં R1 R2 ઇન્ટુ રોજી. પણ તમારે હાઇટ નથી જોતી, તમારે પૃષ્ઠતાણ જોઈ છે. તો પૃષ્ઠતાણ એટલે S કહેવાય કે ના કહેવાય? યસ સર, S કહેવાય. Sને કરતા બનાવો તો સામેની બાજુ જાય આખું પદ, તો કે R1 R2 રોજી ઇન્ટુ H, R1 R2 રોજી H અપોન 2, Sને તો કરતા બનાવ્યો, R2 માઇનસ R1, 2 R2 માઇનસ R1. કન્ફર્મ? સાવ સહેલું હતું. 2 કોલમમાં પહેલી ઊંચાઈ, બીજી ઊંચાઈ, બંને ઊંચાઈનો તફાવત h જેટલો છે, જે ઓલરેડી કહી દીધું. બેની બાદ બાકી કરી દીધી. સંપર્ક કોણ તમને ઓલરેડી કહી દીધું, 0 ડિગ્રી છે. ડન. આમાં ડાઉટ કોઈને નથી? ડાઉટ ને? સહેલો MCQ હતો.
ચલો ત્યારબાદ સહેલો MCQ છે, કોઈ પ્રવાહી વૃક્ષની અંદર ઉપર ચડે ત્યારે તેની કેપિલરી ત્રિજ્યા 2.5 × 10⁻5 મીટર, એટલે જે કોષમાં પ્રવાહી ઉપર ચડતું હોય ને એની ત્રિજ્યા કંઈક છે ને આટલી છે. તેનું પૃષ્ઠતાણ 7.28 × 10⁻2 ન્યૂટન પર મીટર છે. સંપર્ક કોણ 0 ડિગ્રી છે. તો તે પ્રવાહી તે વૃક્ષમાં મહત્તમ કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરે. તે પ્રવાહીની ઘનતા 10⁻³ છે, એટલે પ્રવાહી પાણી જ છે ટૂંકમાં, કારણ કે એની જ ઘનતા 10⁻³ kg/m³ હોય. ઓપ્શન કંઈક છે 0.21 મીટર, 0.59 મીટર, 0.87 મીટર, 0.91 મીટર. ઊંચાઈ જ ગોતવાની છે. ઊંચાઈનું ઇક્વેશન મૂકો, બાકીનો બધો ગિવન ડેટા છે ને અહીંયા છે, હાજર જ છે. કાંઈ વિચારવાનું નથી, કાંઈ વિચાર નથી, સીધું એચનું ઇક્વેશન મૂકો, જવાબ આવશે. ચાલો, એચનું ઇક્વેશન શું છે? એચ ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે 2s cos θ upon r rho g થાય કે ના થાય? યસ સર. 2m નામ પૃષ્ઠતાણ આપ્યું હતું તો કે સર આપ્યું હતું 7.28 × 10⁻2 cos 0, સંપર્ક કોણ 0 કીધો હતો. r 2.5 × 10⁻5 ડન. રો 10⁻3 છેલ્લે હિન્ટમાં લખ્યું હતું. g 9.8. બધાનું કેલ્ક્યુલેશન કરો એટલે સીધો જવાબ આવે 0.59 મીટર. કેલ્ક્યુલેશન કરવી. ડન. ડાઉટ આમાં કોઈને? સાવ સહેલો MCQ હતો. મેં કીધું જુદી જુદી પ્રકારના MCQ લઈએ, પણ બેઝિક MCQ છે એક જ લઈ. તો તમારી પાસે કંઈક વૃક્ષની ટર્મિનોલોજીમાં કંઈક ઇક્વેશન મેં લીધું હતું, અને ઇક્વેશન તો બેઠે બેઠું હતું h ઇઝ ઇક્વલ ટુ 2s cos θ upon r rho g, θ બરાબર 0, બધો ગિવન ડેટા હતો. ડન. આન્સર કંઈક આવે 0.59 મીટર. ચાલો, ત્યારબાદ આપણો આજનો લાસ્ટ MCQ અને સાથે સાથે ચેપ્ટરનો પણ લાસ્ટ MCQ છે. કંઈક MCQ એવું કહે છે, કોઈ એક કેપિલરી ટ્યુબને કે જેની ત્રિજ્યા r છે તેને પાણીમાં ડૂબાડતા પાણી તેમાં h ઊંચાઈ જેટલું ઉપર ચડે છે. કેપિલરી ટ્યુબની અંદર રહેલા પાણીનું દળ 5 ગ્રામ છે. જે પ્રવાહી ઉપર ચડ્યું ને એનું દળ છે ને 5 ગ્રામ છે. સમજવા જેવું છે. હવે બીજી કેપિલરી ટ્યુબ કે જેની ત્રિજ્યા 2r છે તેને પાણીમાં ડૂબાડતા કેટલા દળનું પાણી ટ્યુબમાં ઉપર ચડે? જેની ત્રિજ્યા r હતી ને એની અંદર પાણી જે કેપિલરીની અંદર હતું એ 5 ગ્રામ હતું. જેની ત્રિજ્યા 2r છે એની અંદર કંઈક પાણી તો ઉપર ચડશે, પણ એ પાણીનું દળ કેટલું હશે? 2.5 ગ્રામ, 5 ગ્રામ, 10 ગ્રામ કે 20 ગ્રામ? ત્રિજ્યા ડબલ કરી દીધી. દળ ગોતવાનું છે સર. પ્રશ્ન એ આવ્યો, દળ ક્યાંથી ગોતવું? સૌથી મોટો પ્રશ્ન છે. દળની ટર્મિનોલોજી સર તમે એક જ ઇક્વેશન કીધું હતું, h ઇઝ ઇક્વલ ટુ 2s cos θ upon r rho g. અહીંયા દળની પરિભાષા છે ક્યાંય? છે. દળની પરિભાષા છે તો અહીંયા યાદ રાખો, દળ બરાબર શું થાય? રો ઇઝ ઇક્વલ ટુ કંઈક આવું થાય, m/v. તો m ઇઝ ઇક્વલ ટુ લખી શકું v ઇન્ટુ રો. તો કે m ઇઝ ઇક્વલ ટુ v કેટલું હોય? કેસ નળી એટલે સિલિન્ડ્રિકલ હોય, નળાકાર, પાઈ r² h ઇન્ટુ રો. એચની કિંમત છે કે નહીં તમારી પાસે? એચની કિંમત શું સર? એચની કિંમત કરો છો, એચનું ઇક્વેશન છે ને 2s cos θ upon r rho g. બધી કિંમત મૂકો, છેદ ઉડાડો, તમને દળનો અને ત્રિજ્યાનો સંબંધ મળશે. મળે કે ના મળે? ચાલો જોઈએ. h ઇઝ ઇક્વલ ટુ આ ઇક્વેશન છે કે નહીં? યસ સર. તો દળ બરાબર શું થાય? m ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ રો. v કેટલો? તો કે પાઈ r² h ઇન્ટુ રો. ડન. કન્ફર્મ. તો પાઈ r² નું પાઈ r² એમ નામ, 2s cos θ upon r rho g એમ નામ, ઇન્ટુ રો. રો કેન્સલ થયો. ડન. અહીંયા r એક કેન્સલ થયો કે ના થયો? યસ સર થયો. તો તમારી પાસે અહીંયા ફાઇનલી ઇક્વેશન મળ્યું 2π/rs cos θ upon g. કેટલું ઇક્વેશન મળ્યું? તો કે 2π/rs cos θ upon g. તો 2π કોન્સ્ટન્ટ, s કોન્સ્ટન્ટ, cos θ કોન્સ્ટન્ટ, g કોન્સ્ટન્ટ. કેસ નળીમાં માત્ર બદલાયું શું? તો કે સર ત્રિજ્યા. તો કે m ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ r. દળનો અને ત્રિજ્યાનો સંબંધ મળ્યો. જો અહીંયા આ વિચારવાનું છે. અહીંયા તમારી પાસે દળનો અને ત્રિજ્યાનો ચોખ્ખો સંબંધ મળ્યો. તો કે m' upon m ઇઝ ઇક્વલ ટુ m' એટલે પછીનું દળ, m એટલે પ્રારંભિક દળ. પછીનું દળ હોય તો ત્રિજ્યા કેટલી હતી પછીનું દળની? તો કે 2r હતી. પહેલાની ત્રિજ્યા કેટલી હતી? r કેન્સલ. તો અહીંયા m' upon m ઇઝ ઇક્વલ ટુ તમારી પાસે શું આન્સર આવ્યો? 2.
એટલે એમ ડેશ ઇઝ ઇક્વલ ટુ તમે શું લખી શકો 2m. તો પહેલાંનું દળ તો 5 ગ્રામ હતું એટલે 2 ગુણ્યા 5 કરો એટલે 10 ગ્રામ થાય. એટલે કે એનો એ જ પ્રવાહી હોય અને ત્રિજ્યા જો 2 ગણી હોય તો 2 ગણું પ્રવાહી ઉપર ચડે એટલે 5 ગ્રામ હતું, અહીંયા કેટલા ગ્રામ ચડ્યું તો કે 10 ગ્રામ પ્રવાહી ઉપર ચડ્યું. ડન? સમજાઈ ગયું? આ એમસીક્યુ બહુ સારો છે, દળનો અને ત્રિજ્યાનો સંબંધ, કારણ કે એચના ઇક્વેશનમાં તમે થોડીક વાર વિચાર ના શકો સર આમાં શું કરવું. ડન? પણ એમનું જ ઇક્વેશન મૂક્યું, એમ બરાબર રો ઇન્ટુ વી, વી બરાબર પાઈ આર સ્ક્વેર પાઈ આર સ્ક્વેર એચ, એચની કિંમત મૂકી, જેટલું ઉડતું એ ઉડાડી દીધું. ને ક્વેશ્ચનની અંદર દળ અને ત્રિજ્યાનો સંબંધ જ આપેલો છે, બીજા એક પણ સંબંધ આપેલા નથી. એટલે આ વસ્તુ તમારા માઇન્ડમાં રાખજો, બરાબર છે? આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મો, એટલે એમ કહેવાય ને કે પદાર્થના 2 ફેઝિસ, એટલે કે પદાર્થની 2 અવસ્થા, ઘન અને પ્રવાહી, બંનેના ગુણધર્મ પૂરા કર્યા. એક ફેઝિસ બાકી રહ્યો, એ છે વાયુ. એ વાયુનો ગતિવાદ થર્મોડાયનેમિક્સ સાથે આપણે લેવાના છીએ. નેક્સ્ટ આપણે લોકો છે ને થર્મોડાયનેમિક્સનો કન્સેપ્ટ નથી લેતા, આપણે લઈએ છીએ દોલનો અને તરંગો. એટલે આપણા નેક્સ્ટ નીટના લેક્ચરની અંદર દોલનો અને તરંગો નામના ચેપ્ટર સ્ટાર્ટ થશે. સૌથી પહેલાં દોલન સમજીએ, પછી એની ઉપરથી તરંગ સમજીએ. કન્ફર્મ? આઈ હોપ કે આ બંને ચેપ્ટરને તમે છે ને નીટની બુકમાં ઉતારી લીધા હશે. બંને ચેપ્ટરનું રિવિઝન કરવાનું છે. નેક્સ્ટ નીટની એક્ઝામમાં ઓલરેડી આ ચેપ્ટર હશે ને સિલેબસ તમારા ગ્રુપની અંદર આવી જશે. એમસીક્યુનું વારંવાર રિવિઝન કરજો, ક્વેશ્ચન છે એ સમજવાની ટ્રાય કરજો. આની વર્કશીટ હું 1-2 દિવસની અંદર મૂકી દઈશ, વર્કશીટ સોલ્વ કરજો, બરાબર છે? ચાલો નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થઈને આપણે દોલનો નામનું ચેપ્ટર શરૂ કરવાનું છે. સો ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ વેરી મચ.